ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે હું તમને દાન વિશે સરસ મજાની માહિતી આપવા જઈ રહી છું. હરેક વસ્તુનું શાસ્ત્રમાં વર્ણન કરેલું છે, તો દાન વિશે બી અતિશય મહત્વનું જરૂરી શાસ્ત્રમાં પણ વર્ણન કરવામાં આવ્યું છે. દાન ઘણા પ્રકારના હોય છે. કયા પ્રકારનું દાન કરવું જોઈએ અને કેવા લોકોને દાન કરવાથી પણ આપણું ધન સંપત્તિ નષ્ટ થઈ જાય છે, આપણે કંગાળ થઈ જઈએ છીએ, ધનનો નાશ થાય છે, સાથે ધર્મનો પણ નાશ પામે છે. તો એ બધું જ ખૂબ જ જાણવું જરૂરી છે, જેથી આપણે દાન તો કરીએ છીએ પણ એ દાન આપણું વ્યર્થ જાય છે. તો એ બધું જાણવું મિત્રો ઘણું જરૂરી છે. તો આપણે આ વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહીશું અને આ વિડીયો અંત સુધી મિત્રો તમે જરૂર સાંભળજો, જેથી તમારું દાન કરેલું વ્યર્થ નહીં જાય, તમારા પૈસા વ્યર્થ નહીં જાય, તમે કંગાળ થતા અટકી જશો અને જીવનમાં ક્યારેય તમારું પતન નહીં થાય. તો એવી કઈ વસ્તુ છે જે દાન આપવા જેના આપણે દાન આપીએ છીએ તો દાન આપનાર વ્યક્તિ કંગાળ થઈ જાય છે, તેને કરેલા દાનનું ફળ તેને દંડના રૂપમાં ભોગવવું પડે છે. તો આજની આ વાર્તા ખૂબ જ ઉપયોગી છે, ખૂબ જ સરસ વાર્તા છે. જો આ ચેનલમાં તમે નવા છો મિત્રો તો મારી આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. આ ચેનલમાં ભગવાનના શાસ્ત્રના વિડીયો બહુ બધા મેં મૂકેલા છે, બહુ બધી જ્ઞાનવર્ધક વાર્તાઓ મેં મૂકેલી છે. તો મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને એક લાઈક જરૂર કરી દેજો. બોલો હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. અવંતી રાજ્યના જંગલોમાં એક નાગ અને નાગણ રહેતા હતા. બંને વચ્ચે ખૂબ જ ગાઢ પ્રેમ. બંને એક પહાડ પર ખૂબ જ પ્રેમથી રહેતા હતા. તો એક દિવસની વાત છે. નાગણી પોતાના ભોજનની શોધમાં જંગલમાં ફરતી હતી. જંગલમાં પહોંચ્યા બાદ એક જગ્યાએ તેણે જોયું કે છાણ ખાવા વાળો એક કીડો, જે દેખાવમાં તો ખૂબ જ મોટો હતો. તો નાગણીએ વિચાર્યું કે આજે ભોજનમાં તો મને કંઈ મળ્યું નથી, તો પછી આ કીડાને જ હું મારું ભોજન બનાવી અને મારું પેટ ભરી લઉં. આમ વિચાર કરી તે નાગણીએ કીડા પાસે ગઈ અને નાગણે કીડાને પોતાનો શિકાર બનાવવાની તૈયારી કરી જ રહી હતી. ત્યારે તે જ સમયે કીડો એક મનુષ્યના રૂપમાં આવી ગયો. એણે મનુષ્યનું રૂપ ધારણ કરી લીધું. નાગણે જોયું કે તે કીડો એક દિવ્ય રાજાના સ્વરૂપમાં આવી ગયો છે, રાજાના રૂપમાં પરિવર્તિત થઈ ગયો છે. તો આ જોઈને તે નાગણી ખૂબ જ આશ્ચર્યમાં પડી. રાજા તો ત્યાંથી ચાલ્યો ગયો. ત્યારબાદ નાગણી ભોજનની વ્યવસ્થા કરી નાગ પાસે આવી અને નાગણે એ બધી વાત તેના પતિ નાગદેવને કહી. હે સ્વામી, આજે જ્યારે હું જંગલમાં ગઈ હતી ભોજનની તલાશ માટે, ત્યારે મેં એક વિચિત્ર ઘટના જોઈ, જેને જોઈને હું ખૂબ જ આશ્ચર્ય થઈ ગઈ. નાગે પૂછ્યું કે તે શું જોઈ લીધું, એવી તે કઈ વિચિત્ર ઘટના જોઈ લીધી, તે મને જણાવ. ત્યારે નાગણ કહે છે, હે સ્વામી, આજે હું જ્યારે ભોજનની શોધમાં જંગલમાં ગઈ ત્યારે મેં જંગલમાં એક જગ્યા પર ખૂબ જ વિશાળ શરીરવાળો એક કીડો જોયો. મેં એમ વિચાર્યું કે તે કીડાને હું ભોજન બનાવી લઉં. જેવી જ હું તેના ઉપર આક્રમણ કરવા માટે આગળ વધી તો કીડો એક રાજાના રૂપમાં, એક મનુષ્યના રૂપમાં બદલાઈ ગયો. આ વાત મારા સમજણમાં ન આવી. જો તે કીડો હતો રાજા, તો એ કીડો કેવી રીતે બન્યો? જો એ રાજા હતો, મનુષ્ય હતો, તો કીડાની યોનિમાં કેવી રીતે આવી ગયો? અને જો તે કોઈ રાજા હતો તો પછી કીડો કેમ બની ગયો? આગળની આ વાત સાંભળીને નાગ ખૂબ જ જોરથી હસવા લાગ્યો કે હે પ્રિય, મને એવું લાગે છે કે જંગલમાં આજે તે રાજા ધર્મધ્વજને જોઈ લીધા છે, જે આ દેશના રાજા છે. નાગની વાત સાંભળીને નાગણી હજુ વધારે હેરાન થઈ ગઈ છે અને તે પૂછે છે કે મહારાજ, રાજા ધર્મધ્વજ એવા કયા ખરાબ કામ કરી લીધા કે જેના કારણે તેને કીડો બનવું પડ્યું? તે આવી અધમગતિને કેવી રીતે પ્રાપ્ત થયા? અમે તો સાંભળ્યું છે કે આપણા અવંતીના રાજા ખૂબ જ ધર્માત્મા છે. દાન પુણ્ય કર્યા વગર તો તે ભોજન પણ નથી કરતા. તો પછી તેમનાથી એવું ક્યું પાપ થઈ ગયું? ત્યારે નાગ કહે છે કે રાજા ધર્મધ્વજનો આ જ સ્વભાવ તેમના માટે મુસીબતનું કારણ બની ગયું કે તે અત્યંત દાની ધર્માત્મા હતા. તેમણે કંઈક એવું દાન કરી દીધું જેના કારણે રાજા ધર્મધ્વજને એક કીડાની યોનિ ભોગવવી પડી રહી છે.
ત્યારે નાગણી કહેવા લાગી, મહારાજ, સ્વામી, મારી સમજણમાં તો કંઈ આવી નથી રહ્યું. મને સરસ વિસ્તારપૂર્વક પૂરી વાત સમજાવો કે રાજા ધર્મધ્વજ સાથે એવું શું થયું, એવી કઈ ઘટના બની? ત્યારે નાગ કહે છે કે હે પ્રિય, હવે તમે ધ્યાનથી સાંભળો કે દાન ધર્મ કરવા વાળો રાજા આ કીડાની યોનિમાં કેવી રીતે આવ્યો. તો સાંભળો. પ્રાચીન સમયની વાત છે. આ પ્રસિદ્ધ નગરી અવંતીમાં એક મહાદાની રાજા ધર્મધ્વજ રાજ્ય કરતા હતા. રાજા ધર્મધ્વજ એટલા મોટા દાની હતા કે જ્યાં સુધી તે પોતાના દ્વાર પર આવેલા ભૂખ્યા ભિખારી અને જરૂરિયાતમંદ લોકોને ભોજન ન કરાવી લે ત્યાં સુધી તે પણ ભોજન કરે નહીં. આ તેમનો રોજનો નિયમ હતો. આખા રાજ્યમાં તેમની ખૂબ જ પ્રશંસા થતી હતી. નાગે કહ્યું કે હે નાગણ, તે રાજા તો ખૂબ જ ધર્માત્મા હતા, પરંતુ તેમના દાન ધર્મ કરવાનો પણ એક નિયમ હતો. તે એક નિશ્ચિત સમય સુધી જ દાન કરતા હતા. રાજા ધર્મધ્વજ સવારે 10 વાગ્યાથી દાન કરવાનું શરૂ કરે અને સૂર્યાસ્ત થતાં દાન કરવાનું બંધ કરી દે. સૂર્યાસ્ત થયા બાદ જો કોઈ ત્યાં આવી જાય તો તેમને દાન આપે નહીં, પરંતુ તેમને બીજા દિવસે આવવા માટે કહે. રાજાની ખ્યાતિ ધીરે ધીરે દેશ વિદેશોમાં ફેલાઈ રહી હતી. રાજા ધર્મધ્વજ ખૂબ જ મોટા દાનવીર હતા, તો દરરોજ તેમના દ્વાર પર દાન લેવા માટે ભીડ લાગી રહે. તે દરરોજ ગરીબ અને જરૂરિયાત લોકોને, વ્યક્તિઓને પોતાના બંને હાથમાં જેટલી સુવર્ણ મુદ્રાઓ આવે એટલું ધન એ આપી દેતા હતા. ત્યારબાદ બધા લોકો દાન લઈને રાજાની જય જયકાર બોલાવીને ચાલ્યા જતા. મિત્રો, તે અવંતી નગરીમાં કોઈ એક ગામની આસપાસ જંગલમાં એક બ્રાહ્મણ પરિવાર રહેતો હતો. બ્રાહ્મણ ખૂબ જ તપસ્વી હતો, ધર્માત્મા હતો. તેમની પત્ની અને તે બંને ખૂબ જ આરામથી પોતાનું જીવન જીવી રહ્યા હતા. બંનેની સ્થિતિ ખૂબ જ ગરીબ, પરંતુ બ્રાહ્મણ ખૂબ જ તપસ્વી, ભગવાનનો ભક્ત. તે ક્યાંય પણ ભિક્ષા માંગવા માટે નહોતો જતો. તેમને પોતાની મહેનતથી જ જે કંઈ મળે તેને ખાઈને પોતાનો સમય પસાર કરતા, એનું જીવન જીવતા અને ત્યારબાદ બાકીનો સમય ભગવાનના નામ સ્મરણમાં પસાર કરતા. એક દિવસ બ્રાહ્મણની પત્નીએ પાડોશમાં જઈને કોઈને મોઢેથી એવું સાંભળ્યું કે મહારાજ ધર્મધ્વજ ખૂબ જ મોટા દાની રાજા છે. તો બ્રાહ્મણની પત્ની પાડોશમાંથી આ વાત સાંભળીને ઘરે આવી અને પોતાના પતિને બ્રાહ્મણને કહેવા લાગી કે હે પતિદેવ, મેં એવું સાંભળ્યું છે કે અવંતીના રાજા ધર્મધ્વજ ખૂબ જ મોટા દાની છે. તેમના દ્વારથી આજ સુધી કોઈ પણ નિરાશ પાછું ગયું જ નથી. તમે પણ મહારાજના દરબારમાં જાઓ અને રાજા પાસેથી દાન લઈને આવો. રાજા જે ધન આપણને આપશે તેનાથી આપણી બધી જ ગરીબી દૂર થશે. આ વાત જ્યારે બ્રાહ્મણે સાંભળી ત્યારે એ બ્રાહ્મણ કહેવા લાગ્યા કે જુઓ, મારી જિંદગીનો અડધો સમય તો પસાર થઈ જ ગયો છે અને હવે અડધી જિંદગી બચી છે તે પણ હું જેમ તેમ કરીને વિતાવી લઈશ, પરંતુ હું કોઈના દ્વાર પર હાથ ફેલાવવા માટે નહીં જાઉં. ત્યારે બ્રાહ્મણની પત્ની બોલી કે હે સ્વામી, તમે કેવી વાત કરી રહ્યા છો? જ્યારે તમારો રાજા દાન આપી જ રહ્યો છે ત્યારે પ્રજાએ દાન લેવામાં શું સંકોચ રાખવાનો? કોઈ સંકોચ રાખવો જોઈએ જ નહીં. અને એમ પણ આપણે બ્રાહ્મણ છીએ, દાન લેવાનો આપણો ધર્મ છે. હું કહું છું કે તમે રાજાની પાસે જરૂર જાઓ. પોતાના પરિવારની સારી રીતે પાલન પોષણ કરવાની જવાબદારી દરેક ગૃહસ્થ વ્યક્તિને, દરેક પતિને હોય છે. દરેક ગૃહસ્થ વ્યક્તિનો ધર્મ છે આ કે તે પોતાના પરિવારને સુખેથી રાખે, તેને બધી સુખ સુવિધાઓ પ્રદાન કરે. જે લોકો આવું નથી કરતા તેમને પણ પોતાના પરિવારનું ભરણ પોષણ ન કરવાના કારણે પાપ લાગે છે. આ વાત જ્યારે બ્રાહ્મણે સાંભળી ત્યારે બ્રાહ્મણ કહેવા લાગ્યા, ઠીક છે, જો તું કહે જ છે તો હું જરૂરથી રાજાના દરબારમાં જઈશ. પોતાના પત્નીના આગ્રહના કારણે તે બ્રાહ્મણ રાજા ધર્મધ્વજના દરબારમાં જવા નીકળી પડે છે. સાંજનો સમય હતો. ચાલતા ચાલતા બ્રાહ્મણને સાંજ પડી ગઈ. આ બાજુ રાજા ધર્મધ્વજનો દાન આપવાનો એક નક્કી કરેલો સમય હતો. તે દિવસે રાજાના દરબારમાં જેટલા જરૂરિયાતમંદ લોકો આવ્યા હતા તે બધા દાન લઈને નીકળી ગયા હતા. હવે રાજાનો દાન આપવાનો સમય પૂરો થઈ ગયો. બધી જ દાનની વસ્તુઓ પેટીઓમાં મૂકી દીધી અને તાળા મારી દેવામાં આવ્યા. હવે આ બાજુ બ્રાહ્મણ ખૂબ જ દૂરથી પગપાળા ચાલીને રાજાના
દ્વાર પાસે આવ્યો હતો, પરંતુ તેના આવતા આવતા સૂર્યાસ્ત થઈ ગયો. સૂર્ય આથમી ગયો. હવે રાજાએ દાન આપવાનું બંધ કરી દીધું. તે બધી દાનની પેટીઓને બંધ કરીને રાજમહેલ તરફ ચાલ્યા ગયા. તે જ સમયે તે બ્રાહ્મણ રસ્તામાં તેમના માર્ગમાં વચ્ચે આવી જાય છે અને રાજાને જોઈને કહેવા લાગ્યા કે હે મહારાજ, મેં એવું સાંભળ્યું છે કે તમે દરરોજ ગરીબોને દાન આપો છો. હું પણ એક ગરીબ બ્રાહ્મણ છું અને ખૂબ જ દૂરથી પગપાળા ચાલીને તમારા દ્વાર પર આવ્યો છું. કૃપા કરી મને પણ દાન આપો. સૂર્યાસ્ત થઈ ગયા બાદ પોતાની પાસે એક બ્રાહ્મણને આવેલો જોઈને રાજા કહેવા લાગ્યા, એ બ્રાહ્મણ દેવ, મને માફ કરો. મારો એક જ નિયમ છે કે હું સૂર્યાસ્ત બાદ દાન આપવાનું બંધ કરી દઉં છું. તમે મારી પાસે સૂર્યાસ્ત થઈ ગયા પછી આવ્યા છો. તમે હવે પાછા જતા રહો અને આવતીકાલે સવારે તમે મારી પાસે ફરીથી આવજો. હું તમને દાન આપીશ. આવતીકાલે જ્યારે તમે મારી પાસે આવશો ત્યારે હું તમને આજનું અને આવતીકાલનું એમ બંને દિવસનું દાન આપીશ. આ સમયે હું દાનની પેટીઓ પર તાળું મારીને આવ્યો છું. હવે હું તમને દાન નહીં આપું. બ્રાહ્મણ થોડો જિદ્દી સ્વભાવનો હતો, તપસ્વી હતો, ભક્ત હતો અને રાજાથી પરિચિત ન હતો. તે રાજાને કહેવા લાગ્યો, મહારાજ, તમે મને અત્યારે જ દાન આપો. હું આવતીકાલ સુધી રાહ નહીં જોઉં. રોજ રોજ દાન લેવા માટે હું તમારી પાસે નહીં આવી શકું. જ્યારે રાજાએ આ વાત સાંભળી ત્યારે રાજાને થોડો ક્રોધ આવ્યો, પરંતુ બ્રાહ્મણ જાણીને રાજાએ તેને ફરી સમજાવ્યું કે બ્રાહ્મણ દેવ, તમારે આવતીકાલે જ દાન લેવા માટે આવવું પડશે. હું તમને આવતીકાલે જ દાન આપી શકીશ, આજે દાન નહીં આપી શકું. એટલે બ્રાહ્મણ બોલ્યો કે નહીં મહારાજ, હું તો આજે જ દાન લઈને જઈશ. આવતીકાલે હું તમારી પાસે નહીં આવું. આ વાત રાજાને યોગ્ય ન લાગી અને રાજા ગુસ્સામાં આવી ગયા, લાલ પીળા થયા. તે સમયે રાજા ચાલતા ચાલતા એક ઘોડાના તબેલાની નજીક આવી ગયા હતા. ત્યારે એક જગ્યાએ ઘોડાઓની લીંદ પડી હતી. રાજાએ જોયું કે આ બ્રાહ્મણ આજે જ દાન લેવા માટે જીદ કરી રહ્યો છે. ત્યારે દાનના રૂપમાં રાજાએ ઘોડાની લીંદ ઉઠાવીને તે બ્રાહ્મણના કમંડળમાં મૂકી દીધી. તે રાજાના બંને હાથમાં જેટલી લીંદ આવી તેટલી લીંદ ઉઠાવીને બ્રાહ્મણને આપવા લાગ્યો. બ્રાહ્મણે પણ સન્માનપૂર્વક પોતાનું ભિક્ષાપાત્ર હતું તે આગળ કર્યું. રાજાએ બ્રાહ્મણના કમંડળમાં લીંદ નાખી દીધી. બ્રાહ્મણે તે ઘોડાની લીંદને લઈને પોતાના ઘર તરફ સન્માનપૂર્વક ચાલવા લાગ્યો. બીજી બાજુ ઘરે બ્રાહ્મણ એની પત્ની રાહ જોઈ રહી હતી કે આજે અમારા પતિ બ્રાહ્મણ દેવ રાજા પાસેથી ખૂબ દાન લઈને આવતા જ હશે. બ્રાહ્મણની પત્ની વિચારી રહી હતી કે રાજા સાહેબે તેમને સોનાની મહોરો આપી હશે, જેનાથી અમારી બધી ગરીબી દૂર થઈ જશે. જ્યારે બ્રાહ્મણને આવતા જુએ છે ત્યારે બ્રાહ્મણની પત્ની ખૂબ જ ખુશ થઈ. હરખ સમાયો નહીં અને બ્રાહ્મણને કહે છે કે હે પતિદેવ, આજે મહારાજે તમને કેટલું દાન આપ્યું? હું તમને કહેતી હતી ને કે તમે મહારાજના દરબારમાં જાઓ, મહારાજ આપની ગરીબી દૂર કરી દેશે. પત્નીનો અવાજ સાંભળી તે બ્રાહ્મણ કહેવા લાગ્યા કે હે દેવી, દાન આપવાવાળાએ દાન આપી દીધું અને મેં તેને લઈ પણ લીધું. તું એક કામ કર, આ સ્થાનને ગોબરથી લીપી દે. ત્યારબાદ હું તને રાજા દ્વારા આપવામાં આવેલું દાન બતાવીશ, નહીં તો આ દાન અપવિત્ર થઈ જશે. ખૂબ જ પ્રસન્નતાથી બ્રાહ્મણની પત્નીએ તે જગ્યાને ગોબરથી એટલે કે છાણથી લીપી દીધું અને તે જગ્યા પર એક દીવો સળગાવી દીધો, પ્રગટાવી દીધો. ત્યારબાદ તે ત્યાં જઈને બેસી ગઈ. બ્રાહ્મણે ઘોડાની લીંદથી ભરેલું તે પાત્ર તેની પત્નીને આપી દીધું. આ જોઈને બ્રાહ્મણની પત્ની ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગઈ અને કહેવા લાગી કે હે બ્રાહ્મણ દેવ, આ કેવો મજાક છે? બ્રાહ્મણે કહ્યું, કેવો મજાક એટલે વળી? રાજાએ મને જે વસ્તુ દાન આપી તે વસ્તુ મેં તને આપી દીધી. મિત્રો, હવે બ્રાહ્મણની પત્ની ખૂબ જ દુઃખી થઈ ગઈ. રાજાએ તેમને લીંદનું દાન આપ્યું. શું રાજાના ઘરમાં ધન ખૂટી ગયું? ભલે, કંઈ વાંધો નહીં, મહારાજથી કદાચ ભૂલ થઈ ગઈ હશે. તમે ફરી રાજાની પાસે જજો. મિત્રો, બ્રાહ્મણ ખૂબ જ સ્વાભિમાની હતી. તે કહેવા લાગ્યો, ના, હવે હું મહારાજના દરબારમાં ક્યારેય નહીં જઉં. તે દિવસ બાદ ક્યારેય પણ તે બ્રાહ્મણ રાજાના દરબારમાં દાન લેવા માટે ગયો નહીં. જેમ તેમ કરીને તે પોતાના જીવનને ગુજરાન કરવા લાગ્યો. પોતાની ઘાસની ઝૂંપડીમાં બ્રાહ્મણ રહેતો હતો
અને ધીમે ધીમે પોતાનું જીવન જીવી રહ્યો હતો. તે બ્રાહ્મણે તે ઘોડાની લીંદને પોતાના ઘરના દ્વાર પર મૂકી દીધી. મિત્રો, દાનનું જે ફળ હોય છે તે દાન કરનારને 1000 ગણું થઈને પાછું મળે છે. જો તમે તમારા જીવનમાં કોઈ પણ વસ્તુનું દાન કરો છો તો પરલોકમાં તેનું ફળ હજારો અને લાખો ગણું થઈને તમને પાછું મળે છે. રાજાએ જે લીંદનું દાન કર્યું હતું તે લીંદ ભગવાનની કૃપાથી દિવસ રાત વધવા લાગી. તે બ્રાહ્મણના ઘરના દ્વાર પર ધીમે ધીમે લીંદનો એક મોટો પહાડ બની ગયો. રાજાના દાનનું ફળ પણ ખૂબ જ ઝડપથી વધી રહ્યું હતું. થોડા સમય બાદ તે એક વિશાળ પર્વત બની ગયો. બ્રાહ્મણની પત્ની અને બ્રાહ્મણ આ દ્રશ્યને દરરોજ જોતા હતા. બ્રાહ્મણની પત્ની બ્રાહ્મણને પૂછતી હતી કે, હે મહારાજ, આ લીંદનું હવે શું કરીશું? આ તો દરરોજ વધી જ રહ્યું છે. હે સ્વામી, તમે તો વેદોના જ્ઞાની છો, મને આનો મતલબ સમજાવો. ત્યારે બ્રાહ્મણે જણાવ્યું કે રાજાના દાનનું ફળ વધી રહ્યું છે અને આ ફળને રાજાએ જ ભોગવવું પડશે. જો આપણે તેને ઉપયોગમાં લીધું હોત તો રાજાને તેનું શુભ ફળ પ્રાપ્ત થાત. હવે જ્યારે આપણા કોઈ પણનું કામનું નથી તો આનું પરિણામ હવે રાજાએ જ ભોગવવું પડશે. આ વાત સાંભળીને બ્રાહ્મણની પત્ની વિચારમાં પડી. ધીરે ધીરે સમય ગયો. તે લીંદનો પહાડ ખૂબ જ મોટો થયો. ધીમે ધીમે 20-25 વર્ષ પસાર થયા. એક દિવસની વાત છે. રાજા ધર્મધ્વજ જંગલમાં શિકાર કરવા માટે ગયા, પરંતુ તે દિવસે રાજા ધર્મધ્વજને શિકાર મળતો નહોતો. રાજાને પહેલાની જેમ નિયમો હતા કે રાજાને જ્યારે કોઈ શિકાર ન મળે ત્યારે તે શિકાર વગર પાછા પોતાના રાજ્યમાં નહોતા જઈ શકતા. ભલે તેમને રસ્તામાં જ કોઈ જગ્યાએ રોકાઈ જવું પડે, પણ પાછા જાય નહીં. હવે તો રાજા ધર્મધ્વજ વિચાર કરે છે કે સાંજનો સમય થયો છે અને સૂર્યાસ્ત થઈ ગયા બાદ કોઈ જીવને હેરાન કરવો ન જોઈએ. એક ક્ષત્રિયોનો આ ધર્મ નથી કહેવાતો. એટલા માટે હવે આપણે શિકાર કરવા માટે જંગલમાં આગળ વધવું જોઈએ નહીં અને અહીં જ આ જગ્યા પર રોકાઈ જઈએ. હવે રાજા સાહેબ તે જંગલમાં પોતાના રોકાવા માટે સ્થાન શોધે છે. જગ્યા શોધતા શોધતા રાજા બ્રાહ્મણના ઘરે પહોંચ્યા, જેને 20-25 વર્ષ પહેલા રાજાએ ઘોડાની લીંદનું દાન આપ્યું. પરંતુ રાજા તે ઘટનાને ભૂલી ગયા હતા. આ બાજુ નાગ પોતાની પત્ની નાગણને કહે છે કે, હે નાગણી, જ્યારે રાજા ધર્મધ્વજે બ્રાહ્મણના ઘરે પહોંચ્યા ત્યારે ત્યાં પહોંચીને રાજાએ બ્રાહ્મણને કહ્યું કે, બ્રાહ્મણદેવ, આજે રાત્રે રોકાવા માટે મારે તમારે ત્યાં જગ્યા જોઈએ છે. રાજાની વાત સાંભળી બ્રાહ્મણ કહે છે, ઠીક છે મહારાજ, તમારું અમારી આ ઝૂંપડીમાં સ્વાગત છે. અમારી પાસે જે કંઈ પણ હશે તેનાથી અમે તમારો સત્કાર જરૂર કરીશું. મિત્રો, રાજાને તે બ્રાહ્મણ ઓળખી ન શક્યો. તે રાત્રે રાજા ધર્મધ્વજે બ્રાહ્મણની ઝૂંપડીમાં રોકાયા જાય છે. બ્રાહ્મણ પાસે જે કંઈ ભોજનમાં હતું તેનાથી બ્રાહ્મણે રાજાનો અતિથિ સત્કાર કર્યો. આ પ્રકારે ભોજન કર્યા બાદ રાજાએ રાત્રિ ત્યાં જ પસાર કરી. બીજી બાજુ જ્યારે સવાર થાય છે ત્યારે રાજાની નજર તે બ્રાહ્મણની ઝૂંપડીની બહાર લીંદના પહાડ પર પડી. તે લીંદના પહાડને જોઈને રાજા બ્રાહ્મણને પૂછવા લાગ્યા, હે બ્રાહ્મણ દેવ, તમારી આ નાનકડી ઘાસની ઝૂંપડીની બહાર આ લીંદનો પહાડ કેવી રીતે બની ગયો, જ્યારે તમારી ઝૂંપડીમાં તો કોઈ ઘોડો પણ નથી? શું હકીકતમાં તમારી પાસે આટલા બધા ઘોડા છે? ત્યારે બ્રાહ્મણે જવાબ આપ્યો કે, ભાઈ, અમે તો પૂજા પાઠ અને તપ સાધના કરવાવાળા બ્રાહ્મણ છીએ. અમારે વળી ઘોડાઓનું શું કામ? ત્યારે રાજા કહે છે, કહેવા લાગ્યા, તો પછી તમારા ઘરની બહાર આ લીંદનો પહાડ કેવી રીતે થયો? ત્યારે બ્રાહ્મણ તેને કહે છે કે, જુઓ, તમે જો જાણવા માંગતા હોય તો હું તમને જણાવું છું કે આ લીંદનો પહાડ કેવી રીતે થયો. તેની પાછળ એક મોટું રહસ્ય છુપાયું છે. હવે તો તે રહસ્યને જાણવા માટે રાજાની ઉત્સુકતા વધી. બ્રાહ્મણ કહે છે કે 20-25 વર્ષ પહેલાની વાત છે. મારી પત્નીએ મને જબરજસ્તીથી રાજાને ત્યાં દાન લેવા માટે મોકલ્યા હતા. આ અવંતી દેશનો જે રાજા છે તે ખૂબ જ દાની ધર્માત્મા છે. તે દરરોજ 1 મણ સોનાનું દાન કરે છે. તો મારી પત્નીએ ખૂબ મને આગ્રહ કર્યો, જબરજસ્તી કરી. પત્નીના કહેવા પરથી હું રાજાની પાસે દાન લેવા માટે ગયો. રાજાની પાસે મારા પહોંચ્યા બાદ ખબર નહીં રાજાએ કેમ મને દાન આપવાની ના પાડી. તેના પાછળનું કારણ તો હું નથી જાણતું, પણ તે રાજાએ આવું કેમ કર્યું? જ્યારે હું તેમની પાસે દાન લેવા માટે ગયો, જીદ કરવા લાગ્યો, ત્યારે તે મને બીજે દિવસે આવવાનું કહી રહ્યા હતા, પરંતુ મેં રાજાની વાત ન માની. જ્યારે હું દાન લેવા માટે જીદ કરવા લાગ્યો તો તે રાજાએ મને ક્રોધમાં આવીને મારા કમંડળમાં ઘોડાની લીંદ ઉઠાવીને આપી દીધી.
મેં રાજાનું તે દાન સ્વીકાર કરી લીધું. હું સન્માનપૂર્વક લઈને મારા ઘરે પાછો આવ્યો અને મેં તે લીંદને અહીં મૂકી દીધી, કેમ કે તે લીંદ મારા કોઈ કામની હતી જ નહીં અને દાનની વસ્તુ હું ક્યાં ફેંકવા માંગતો ન હતો. ત્યારે રાજાએ પૂછ્યું, હે બ્રાહ્મણદેવ, રાજાએ તમને થોડી લીંદ દાનમાં આપી છે, પરંતુ તેનો આટલો મોટો પહાડ કેવી રીતે બન્યો? ત્યારે બ્રાહ્મણે સમજાવ્યું કે ભાઈ, અમારા વેદ પુરાણમાં એવું કહેવાયું છે કે કોઈ દાન કરવાવાળો જેટલું દાન આપે છે તો તેનું 1000 ગણું ફળ તેને પાછું મળે છે. તે રાજાનું આ દાન 1000 ગણું થઈને અહીં જમા થઈ ગયું છે. હવે તે દાનનું ફળ રાજાએ પોતે જ ભોગવવું પડશે, કેમ કે આ દાનને અમે અમારા ઉપયોગમાં નથી લીધું. ત્યારે નાગ બોલે છે કે નાગણી, બ્રાહ્મણની આ વાત સાંભળીને રાજાના રૂવાટા ઊભા થઈ જાય છે. તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. રાજા તો આ વાતને ભૂલી જ ગયા હતા, પરંતુ બ્રાહ્મણના કહેવા પર રાજાને બધી જ વાત યાદ આવી કે મેં જ આ લીંદ એક બ્રાહ્મણને દાનમાં આપી હતી. હવે તો રાજા વધારે ગભરાણો. બંને હાથ જોડીને બ્રાહ્મણને પૂછે છે કે હવે બ્રાહ્મણદેવ, રાજા આ ફળને કેવી રીતે ભોગવશે? મને આટલી વાત તમે જણાવી દો કૃપા કરીને. બ્રાહ્મણે કહ્યું, જુઓ, આ લીંદનો જે ઢગલો છે તે રાજાએ જ ખાવું પડશે. જ્યાં સુધી તે ખાઈ નહીં લે ત્યાં સુધી તે વધતો રહેશે. બ્રાહ્મણની આ વાત સાંભળીને રાજાની આત્મા કાંપી ઉઠી. તેમણે બધી વાત જણાવી દીધી કે હું જ અવંતીનો રાજા છું, જેણે તમને લીંદનું દાન આપ્યું હતું. હવે તમે મને માફ કરો અને મને એ ઉપાય જરૂર જણાવો કે મારો ઉદ્ધાર કેવી રીતે થશે. હું આટલા મોટા વિશાળ લીંદના પહાડને કેવી રીતે ખાઈ શકું? આ તો ખૂબ જ મોટો પહાડ થઈ ગયો છે, તેનો કોઈ ઉપાય તો હશે ને? જ્યારે રાજાએ પોતાની ઓળખાણ આપી ત્યારે બ્રાહ્મણે તે રાજાને ઓળખી ગયો અને કહેવા લાગ્યા કે જો તમે જ તે રાજા છો તો તેનું પરિણામ તમારે જરૂર ભોગવવું જ પડશે, કેમ કે દાન આપવાવાળો જો કોઈ એવી વસ્તુનું દાન આપે છે જે વસ્તુ બિનઉપયોગી છે, જે વસ્તુ અખાદ્ય છે, જે વસ્તુને દાનમાં આપવામાં આવી રહી છે અને તે વસ્તુ દાન મેળવનારની કોઈ કામની નથી, તો તે દાન કરવામાં આવેલી વસ્તુનું ફળ વ્યર્થ જાય છે, નકામું જાય છે. પરંતુ તમે મને જાણી જોઈને આ વસ્તુ આપી હતી, જેનું ફળ વધીને હવે 1000 ગણું થયું છે, માટે હવે તેને તમારે ભોગવવું જ પડ્યું. આ વાત સાંભળીને તે રાજા બ્રાહ્મણના ચરણોમાં પડી ગયો. રાજા કહેવા લાગ્યા કે બ્રાહ્મણ દેવ, તમે જ મને કોઈ ઉપાય જણાવો કે મારું પાપ કેવી રીતે નષ્ટ થઈ શકે. ત્યારે બ્રાહ્મણ કહેવા લાગ્યા કે હે રાજન, તમારા કરેલા કર્મનું ફળ તો તમારે ભોગવવું જ પડશે. જો તમે આ લીંદને ખાવાથી બચવા માંગો છો તો તેના માટે હું તમને એક બીજો ઉપાય જણાવું છું. જો તમે તે ઉપાયને અનુસરી લેશો તો આ લીંદ તમે એકલા ખાવાથી બચી જશો. આમાં ફરી ઘણા ભાગીદાર થઈ જશે. જો તમે એ ઉપાયને નહીં અનુસરો તો ફરી તમારે એકલા જ આ લીંદને ખાવું પડશે. ત્યારબાદ બ્રાહ્મણે ઉપાય જણાવ્યો કે હે રાજન, જો તમે જાતે જ પોતાની નિંદા કરવાનો અને આ દેશમાં જેટલી તમારી નિંદા થશે તેટલી આ લીંદ ઘટીને ઓછી થઈ જશે. ત્યારે રાજા બોલ્યો, હે બ્રાહ્મણ દેવ, મારી નિંદા વળી કોણ કરશે? મેં ક્યારેય જીવનમાં નિંદા જેવું કામ કર્યું જ નથી. હું તો એક દાની રાજા છું, બધા લોકો મારી પ્રશંસા કરે છે. ત્યારે બ્રાહ્મણે કહ્યું કે એક કામ કરો, તમારું એક કુળ પુરોહિત છે, એને તેની એક પરમ સુંદર કન્યા છે, તમે એ બ્રાહ્મણના ઘરે જાઓ અને તેમની કન્યાનો હાથ પકડીને જબરજસ્તીથી પોતાના ઘેર લઈ આવજો અને તેમના માંગવા પણ તમે તેની કન્યાને પાછી ન આપતા. આ પ્રકારે તમારા રાજ્યમાં તમારી નિંદા થવાની શરૂ થશે. પરંતુ તમારે એ ધ્યાન રાખવું પડશે કે તે કન્યા પ્રત્યે તમારી નજર ગંદી થવી જોઈએ નહીં. એ કન્યા પર તમારી નજર ન બગડવી જોઈએ, નહીં તો તમે ખૂબ જ મોટા પાપમાં ફસાશો. તમે તે કન્યાને એક દીકરીના રૂપમાં લઈ જજો, પરંતુ આ વાત કોઈને ખબર ન પડવી જોઈએ, જણાવતા નહીં. તમે તેને પોતાની દીકરી બનાવીને લઈને આવ્યા છો. તે કન્યાને લઈ જઈને તમે પોતાની રાણી પાસે મૂકી આવજો અને તમારી રાણીને કહેજો કે તે કન્યાને પોતાની પુત્રીની જેમ રાખી તેનું પાલન પોષણ કરી ઉછેરે. તમારા દેશની પ્રજા વિચારશે કે તમે ખૂબ જ ખોટું કામ કર્યું છે. ત્યારબાદ આખા રાજ્યમાં તમારી નિંદા થવાની શરૂ થશે અને આ લીંદનો પહાડ ઘટીને ખૂબ જ નાનો થઈ જશે. રાજાને આ ઉપાય સમજમાં બરાબર આવી ગયો. રાજા ખૂબ જ હતાશ હતા, નિરાશ હતા. તે લીંદના પહાડને જોઈને ખૂબ જ વ્યાકુળ થઈ ગયા. હવે તે રાજા પોતાના રાજ્યમાં પાછા આવી ગયા અને આવીને તે તરત જ પોતાના કુળ પુરોહિતના ઘરે પહોંચ્યા. કુળ પુરોહિતે જ્યારે રાજાને પોતાના ઘરે આવેલા જોયા ત્યારે તેનો ચહેરો ખૂબ જ ઉદાસ હતો. કુળ પુરોહિતે પૂછ્યું કે રાજન, તમે આટલા દુઃખી, ઉદાસ, નિરાશ કેમ છો?
ત્યારે રાજાએ કહ્યું, ગુરુદેવ, તમે તમારી દીકરીને બોલાવો, મારે તેનું કામ છે. ગુરુજીએ વિચાર્યું કે રાજા છે, કદાચ કોઈ ઇનામ આપશે. કદાચ બની શકે કે તેમને કોઈ જરૂરી વાત કરવી હોય. તેમણે આવો વિચાર કરી પોતાની દીકરીને બહાર બોલાવી અને જેવી જ ગુરુની પુત્રી બહાર આવી ત્યારે તરત જ રાજાએ કુળ પુરોહિતને ધક્કો માર્યો અને બળજબરી કરી જબરજસ્તીથી કુળ પુરોહિતની પુત્રીનો હાથ પકડીને રથમાં બેસાડીને પોતાના મહેલ લઈ ગયા. વિચારો બ્રાહ્મણ પોતાની દીકરી માટે આજીજી કરતો રહ્યો કે મહારાજ, તમે આ શું કરી રહ્યા છો? આ અન્યાય છે. પરંતુ રાજાએ તેમની એક પણ સાંભળી નહીં. ચૂપચાપ તેમની પુત્રીને લઈને મહેલમાં આવી ગયા. મહેલમાં આવીને રાજાએ પોતાની રાણીને કહ્યું કે હે મહારાણી, આ કન્યા આપણી પુત્રી છે, તેને કોઈ તકલીફ ન પડવી જોઈએ. આ કન્યાને ખૂબ જ લાડ પ્રેમથી આપણી પુત્રીની જેમ રાખવાની છે અને આ વાત તમારે કોઈને પણ બહાર કહેવાની નથી, જણાવવાની નથી. રાણીએ પૂછ્યું કે મહારાજ, તમે આ કન્યાને શું કામ લઈ આવ્યા છો? આ તમારા ગુરુની પુત્રી છે. ત્યારે રાજાએ કહ્યું, રાણી, તમે ચૂપચાપ તમાશો જોતા જાઓ. હું જે કરી રહ્યો છું તે મારા ઉદ્ધાર માટે કરી રહ્યો છું. જ્યારે રાજા પોતાના ગુરુની પુત્રીને લઈને આવ્યા ત્યારે આખા નગરમાં લોકોએ તેમને જોયા. તે સમયે તો કોઈએ કાંઈ કહ્યું નહીં, પરંતુ ધીમે ધીમે રાજ્યમાં તેમની નિંદા શરૂ થઈ. આખા રાજ્યમાં બધા લોકો પોતાના રાજાની નિંદા કરવા લાગ્યા કે રાજા તો ખૂબ જ ખરાબ વ્યક્તિ છે, જેણે પોતાના જ કુળ પુરોહિતની પુત્રીને પોતાની પત્ની બનાવીને જબરજસ્તી પોતાના ઘરમાં રાખી લીધી છે. અમે પહેલા કહેતા હતા કે આ રાજા ખૂબ જ અન્યાયી છે. આ રાજા લોકોને દાન આપવાનો ફક્ત દેખાડો કરી રહ્યો છે. કેટલા નીચ રાજા છે. આ બાજુ નાગે કહ્યું કે નાગણ, આ પ્રકારે આખા રાજ્યમાં રાજાની ઘરે ઘરે નિંદા થવા લાગી. બધા લોકો કહે છે કે આવા રાજાનો શું વિશ્વાસ, જે પોતાના ગુરુજનોનો જ ન થયો એ બીજાનો કોનો થવાનો? આ બાજુ નગરમાં જેમ જેમ રાજાને નિંદા થઈ તેમ તેમ ગરીબ બ્રાહ્મણના ઘરના દ્વાર પર ઘોડાની લીંદનો પહાડ નાનો થઈ રહ્યો હતો. જે લોકો રાજાની નિંદા કરી રહ્યા હતા તે લોકો તે લીંદના પહાડમાં રાજાના ભાગીદાર બની રહ્યા હતા. ધીમે ધીમે તે લીંદનો આખો પહાડ ખૂબ જ નાનો થઈ ગયો અને હવે ફક્ત જેટલી લીંદ રાજાએ દાનમાં આપી હતી તેટલી જ લીંદ રહી ગઈ. રાજા થોડા દિવસ બાદ તે બ્રાહ્મણના ઘરે ગયા ત્યારે જુએ છે કે બ્રાહ્મણના ઘરની આગળ લીંદનો પહાડ હવે ખૂબ જ નાનો થઈ ગયો છે. મિત્રો, રાજાનો તો એવો હાલ થઈ ગયો હતો કે રાજા જે રસ્તા પરથી પસાર થયા તે રસ્તા પરથી લોકો તેમને ખૂબ જ ક્રોધભરી અને ઘૃણાભરી, નફરતભરી નજરથી જોતા હતા. એક દિવસ જ્યારે રાજા તે બ્રાહ્મણના ઘરે ગયા ત્યારે તેને જોયું કે લીંદનો પહાડ ફક્ત એટલો જ રહ્યો છે જેટલો તેમણે દાનમાં આપ્યો હતો. આ જોઈને રાજા ખૂબ જ ખુશ થયા. તે એકદમ બ્રાહ્મણના ચરણોમાં પડી ગયા અને કહે છે કે હે બ્રાહ્મણદેવ, તમે પહાડ જેટલી લીંદનો આ ઢગલો ખતમ તો કરાવી દીધો. જેટલા લોકોએ મારી નિંદા કરી હશે તેમના ભાગમાં આ લીંદ જતી રહી હશે, પરંતુ આ થોડી લીંદ રહી ગઈ છે. હવે આનો પણ કોઈકને કોઈક ઉપાય જણાવો. ત્યારે બ્રાહ્મણે કહ્યું કે રાજન, આ જે લીંદ રહી ગઈ છે તે તમારા ભાગની છે. તમારે આને કોઈના જન્મમાં ખાવી જ પડશે, કોઈને કોઈ જન્મમાં લેવી પડશે. તમારે આને ખાવા માટે કોઈ જન્મમાં કીડાની યોની ધારણ કરવી પડશે. ત્યારે રાજા બોલ્યા, હે બ્રાહ્મણદેવ, કોઈ એવો ઉપાય જણાવો કે આ લીંદ ખતમ થઈ જાય. ત્યારે બ્રાહ્મણે એક ઉપાય જણાવ્યો કે રાજન, મારો એક ગુરુભાઈ છે, તમારા નગરમાં જ રહે છે. તે ખૂબ જ મોટો વિદ્વાન અને ભગવાનનો ભક્ત છે. તે બંને પતિ પત્ની ખૂબ જ સજ્જન છે. તેઓ આખો દિવસ ભગવાનના ધ્યાનમાં જ લીન રહે છે. લાગે છે કે તે બંનેએ તમારી નિંદા નહીં કરી હોય. જો કદાચ તેમણે તમારી નિંદા કરી હોત તો આ લીંદનો આ નાનો ભાગ આજે જ ખતમ થઈ જાત. આ વાત સાંભળીને રાજા કહેવા લાગ્યા, ઠીક છે, હું એ પણ પ્રયાસ કરી જોઉં છું. હું તેમની પાસે પણ નિંદા કરાવી જોઉં છું. હવે રાજાએ પોતાનો વેશ બદલી લીધો અને વેશ બદલીને અવંતી નગરીમાં તે બ્રાહ્મણને ઘરે પહોંચી જાય છે. તેઓ જ્યારે બ્રાહ્મણને ઘરે પહોંચ્યા ત્યારે બ્રાહ્મણે ખૂબ જ આદરથી તેમનું સ્વાગત કર્યું અને બેસવા માટે યોગ્ય આસન દીધું. આસન પર બેસ્યા રાજા, પરંતુ રાજાના મનમાં એક વિચાર આવ્યો. ત્યારબાદ રાજાએ તે બ્રાહ્મણને કહ્યું કે બ્રાહ્મણદેવ, મેં સાંભળ્યું છે કે અહીંનો જે રાજા છે તે ખૂબ જ અન્યાયી છે. બ્રાહ્મણદેવ કહેવા લાગ્યા, હશે, મને તો કાંઈ ખબર નથી. તેમણે પોતાના ગુરુની પુત્રી બળપૂર્વક પોતાના ઘરમાં રાખી લીધી છે. બ્રાહ્મણે કહ્યું, મને ખબર નથી. રાજા પોતાના જ મોઢેથી પોતાના
બુરાઈ કરવા લાગ્યા, પોતાનું ખોટું ખરાબ બોલવા લાગ્યા. રાજા કહે છે કે તમે જણાવો કે તેણે પોતાના ગુરુની પુત્રીને પોતાના જ ઘરમાં રાખી લીધી, તો આ ક્યાંનો ન્યાય કહેવાય? આ તો ખૂબ જ દુષ્ટ રાજા છે. ત્યારે બ્રાહ્મણ કહે છે કે ભાઈ, મને ખબર નથી અને તમે આ બધી વાતો મને કેમ સંભળાવી રહ્યા છો? હું આ બધી વાતોમાં ધ્યાન નથી આપતો. જ્યારે રાજાએ વારંવાર તે બ્રાહ્મણને રાજાની નિંદા કરવા માટે ઉશ્કેર્યો, તે છતાં પણ તે બ્રાહ્મણ રાજાની નિંદા કરી નહીં. અને બ્રાહ્મણે જોયું કે આ વ્યક્તિ રાજાની ખૂબ જ નિંદા કરે છે અને તે વ્યક્તિ ઈચ્છી રહ્યો છે કે હું પણ રાજાની નિંદા કરું. આમાં જરૂર કોઈ વિશેષ વાત છે. ત્યારે બ્રાહ્મણે પોતાની તબુ પરથી જોયું અને જાણી લીધું કે આ સ્વયં અહીં રાજા આવ્યા છે અને મારી પાસે પોતાની નિંદા કરાવવા માંગે છે, કેમ કે તેણે એની વસ્તુ દાનમાં આપી છે, એવી વસ્તુ દાન આપી છે જેનું પાપ તેમને ભોગવવું પડશે અને એ ઈચ્છે છે કે હું તેમની નિંદા કરું અને તેમના પાપનો ભાગીદાર બનું. ત્યારે બ્રાહ્મણ કહેવા લાગ્યા કે હે રાજન, હું તમને ઓળખી ગયો છું. તમારું સારું એમાં છે કે તમે મારા દ્વારથી પાછા ચાલ્યા જાઓ. હું ક્યારેય કોઈની નિંદા નથી કરતો, મેં ક્યારેય કોઈનું ખોટું કર્યું નથી અને ઈચ્છતો પણ નથી. તમારું પાપ તમારે ભોગવવું રહેશે. બ્રાહ્મણે આ રીતે વાત કરીને રાજાને પોતાના ઘેરથી મોકલી દીધા. નિરાશ થઈને રાજા બ્રાહ્મણના ઘરે પાછા આવ્યા અને તે બ્રાહ્મણના ઘરે આવી ગયા. જ્યારે લીંદનો ઢગલો થયેલો હતો, તે રાજા આવીને બ્રાહ્મણના ચરણોમાં પડી જાય છે કે રાજા કહેવા લાગ્યા કે બ્રાહ્મણ દેવ, શું હવે આનો બીજો કોઈ ઉપાય નથી? ત્યારે બ્રાહ્મણે કહ્યું, રાજન, જો તેમણે તમારી નિંદા નથી કરી તો સમજી લો કે તમારે જ આ બધું ખાવું પડશે. આ વાત સાંભળીને રાજા કહેવા લાગ્યા કે બ્રાહ્મણ દેવ, જો આના માટે મેં કોઈ જન્મ ધારણ કર્યો અને તેને ત્યારે ખાધું તો ન જાણે કેટલા જન્મ સુધી મારાથી પાપ થતા રહેશે. મારી ઈચ્છા છે કે તમે તમારી મંત્ર શક્તિથી થોડો સમય માટે મને કીડો બનાવી દો. કીડો બનીને હું આ લીંદને ખાઈ જઈશ. બ્રાહ્મણ કહેવા લાગ્યા કે ના રાજન, હું તમને કીડો પણ નહીં બનાવી શકું. આટલું સામર્થ્ય મારી અંદર નથી અને આ કામ તો વિધાતાનું છે. પરંતુ હું તમને એટલું જણાવું કે અહીંથી મર્યા બાદ તમે એક કીડો જ બનશો અને જ્યારે તમે તમારા ભાગની લીંદને ખાઈ જશો ત્યારે તમે આ શાપથી મુક્ત થઈ જશો, કેમ કે તમે જીવનમાં કોઈ પાપ નથી કર્યું, હંમેશા દાન આપ્યું છે. તમારી ગણતરી મોટા દાનીઓમાં થાય છે. તમે હંમેશા ભૂખ્યા અને ગરીબ લોકોને દાન આપ્યું છે, પરંતુ તમારાથી આ ભૂલ થઈ છે, એટલા માટે તમારે આ લીંદ ખાવી જ પડશે. કીડાનો જન્મ તો તમારે લેવો જ પડશે, પરંતુ આ લીંદને ખાતા જ તમે પાછા મનુષ્યની યોનિ ધારણ કરી લેશો. આ બાજુ નાગણને કહે છે કે હે પ્રિય, થોડા દિવસો બાદ રાજા ધર્મધ્વજનું મૃત્યુ થયું અને મૃત્યુ બાદ તે રાજાને એક છાણ ખાનારા કીડાનો જન્મ મળ્યો અને જે જગ્યા પર લીંદ પડેલી હતી તે જગ્યા પર જઈને તે કીડો લીંદ ખાવા લાગે છે. ધીમે ધીમે ઘણા વર્ષોમાં તે કીડો તે લીંદને ખાઈ જાય છે. લીંદને ખાતા ખાતા તે કીડો ખૂબ જ મોટો થયો. તે કીડાને પોતાના ભાગની બધી જ લીંદ સમાપ્ત કરી લીધી. હવે થોડા જ કણો બાકી રહ્યા હતા. એક દિવસ તે કીડો તે જ કણોને ખાઈ રહ્યો હતો. આ બાજુ નાગ પોતાની નાગણને કહે છે કે હે નાગણ, ત્યારે તમારી નજર તે કીડા પર પડી છે. તેને જોઈને તમે એ સમજ્યા કે મને ભોજન મળી ગયું અને જેવું જ તમે તે કીડા પર આક્રમણ કરવાનું વિચાર્યું ત્યારે તે કીડો પોતાના ભાગની બધી જ લીંદ સમાપ્ત કરી ચૂક્યો હતો. તે જ ક્ષણે તેનું પાપ નષ્ટ થઈ જાય છે અને તે મનુષ્ય રૂપમાં પ્રગટ થઈ જાય છે અને દિવ્ય દેહ પ્રાપ્ત કરીને તે સ્વર્ગમાં જતો રહે છે. નાગે કહ્યું કે હે નાગણ, જરૂરથી તમે તે રાજા ધર્મધ્વજને જોઈ લીધા હશે, જેણે ક્રોધમાં આવીને એક બ્રાહ્મણને ઘોડાની લીંદ દાનમાં આપી દીધી હતી, જેના કારણે તમને એક કીડાની અધમ યોનિમાં જન્મ લેવો પડ્યો હતો. તેમને દર્શક મિત્રો, એવું કહેવાય છે કે જે વ્યક્તિ બિનઉપયોગી વસ્તુઓનું દાન આપે છે, ક્રોધમાં આવીને દાન આપે છે, અહંકારને વશ થઈ દાન આપે છે, તે હંમેશા પાપનો જ ભાગીદાર બને છે. દાન આપતા પહેલા મનુષ્યએ પોતાની અંતરાત્માને અંદર જોવી જોઈએ. જો દાન આપવાનું સામર્થ્ય નથી તો દાન આપવું જોઈએ નહીં, અને જો દાન આપે તો આ બધી વાતોનું ધ્યાન રાખવું જોઈએ. જો તમે ક્રોધમાં આવીને મન વગરનું દાન આપો છો, બિનઉપયોગી વસ્તુઓનું દાન આપો છો, તો એવું દાન આપવા વાળો નરકનો ભોગી બને છે. જ્યારે કોઈ પણ વસ્તુ દાનમાં આપો ત્યારે એમ વિચારી લેવું જોઈએ કે તે વસ્તુ સામેવાળાને જે તમે વસ્તુ આપી રહ્યા છો એ વ્યક્તિને એ વસ્તુ કામમાં આવવાની છે, કામમાં આવશે કે નહીં. એના કામમાં ન આવતી હોય તો તે દાન દેવું નહીં. આપણા દ્વારા કહેવાય છે કે આપણા દ્વારા આપવામાં આવેલું દાન આપણને કેટલાય ઘણું થઈને પાછું મળે છે, ભલે તે આ જન્મમાં મળે કે આવતા જન્મમાં મળે. જો આપણે કોઈના માટે જમવાની વસ્તુનું દાન આપીએ છીએ
તો આવનારા કેટલાય જન્મોમાં આપણને ક્યારેય ભોજનનું સંકટ નથી પડતું. જો આપણે કોઈનો મજાક ઉડાવ્યો છે અને અહંકારથી દાન આપ્યું છે તો તેનું ફળ આપણને હજારો ગણું થઈને પાછું મળે છે. મિત્રો, આ પ્રકારે તે રાજાને નીંદને ખાઈને જ તે પાપમાંથી છુટકારો મળ્યો. આપણે ક્યારેય પણ એવી વસ્તુનું દાન ન કરવું કે જે કોઈ કામમાં ન આવતી હોય. અને કોઈને વસ્તુને જ્યારે દાનમાં આપો છો ત્યારે આ બધી વાતોનું ખૂબ જ સારી રીતે ધ્યાન રાખવું જોઈએ. પૂરા મનથી, હૃદયથી, આત્માથી દાન કરેલું સફળ થાય છે. ક્રોધમાં આવીને, અહંકારમાં આવીને ઊંધું દાન આપીએ તો એનું ઊંધું ફળ મળે છે. તો મિત્રો, આ વાર્તામાંથી તમે ઘણું બધું શીખવા મળ્યું હશે. તો વિડીયો શેર કરજો, લાઈક કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક